સવાઈ માધોપુર જિલ્લામાં વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે, તેમ છતાં ઘણા લોકો પોતાના જીવ સાથે રમવાનું ટાળી નથી રહ્યા। બનાસ નદીના દિદાઈચ કલવટ પર પણ બેદરકારીનું આવું જ ચિત્ર જોવા મળ્યું। વહેલી સવારે જ્યારે બનાસ નદીના કલવટ પર પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું, ત્યારે એક કાર ચાલક કલવટ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યારે તે કલવટ પાર કરી શક્યો નહીં અને કાર અસંતુલિત થઈ ગઈ। ત્યારે એક ટ્રેક્ટરે કારને પાછળથી ધક્કો માર્યો, તેમ છતાં કાર ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને કલવટ પાર કરતો જોવા મળ્યો। નસીબની વાત એ હતી કે કાર સુરક્ષિત રીતે કલવટ પાર કરી ગઈ। માત્ર 1 કલાક પછી કલવટ પર પાણી વધુ ઝડપે આવ્યું। જો થોડો વિલંબ થયો હોત તો મોટી ઘટના બની ગઈ હોત। સવાઈ માધોપુર જિલ્લામાં રાતોરાત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। જિલ્લાના મુખ્યાલયની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે। લતિયા નાળા તેની સંપૂર્ણ ક્ષમતાથી વહી રહ્યા છે। લતિયા નાળાની આસપાસની વસાહતો ડૂબી ગઈ। પાણી ઘણા કાચા અને પાકા ઘરોમાં ઘૂસી ગયું। મુશળધાર વરસાદનો સમયગાળો ચાલુ છે। ઘણા લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા। ઘરો પણ 2 થી 3 ફૂટ પાણીથી ભરાઈ ગયા છે। છેલ્લા ઘણા વર્ષો પછી સવાઈ માધોપુર જિલ્લામાં આટલો ભારે વરસાદ જોવા મળ્યો છે। સતત વરસાદના કારણે કોટાના ઇટાવા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। નદીઓમાં પાણી વધવા લાગ્યું છે। ખટોલીમાં પાર્વતી નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી 1.5 મીટર ઉપર પહોંચી ગયું છે, જેના કારણે પાણી શહેરના નીચાણવાળા વિસ્તારો તરફ વહેવા લાગ્યું। મદનપુરા, ગોવર્ધનપુરા સહિત ઘણા ગામોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે। પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। મધ્યપ્રદેશ અને આ પ્રદેશમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે। હવે વહીવટી તંત્ર એલર્ટ પર છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। સવાઈ માધોપુરમાં ભારે વરસાદથી સાહુ સમાજના શોભાયાત્રા પર કોઈ અસર પડી ન હતી। ધોધમાર વરસાદ અને ઘૂંટણ સુધીના પાણી વચ્ચે સાહુ સમાજની શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કાઢવામાં આવી હતી। વરસાદ વચ્ચે સાહુ સમાજના ડઝનબંધ લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો। પાણી ઓછું થઈ ગયું અને ખૂબ જ ઝડપથી બજારમાં આવ્યું, ત્યારે પણ શોભાયાત્રામાં સામેલ લોકો બિલકુલ વિચલિત થયા નહીં। મહિલાઓએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો। પાણીની વચ્ચે સામૂહિક રીતે નાચતા જોવા મળ્યા। સાહુ સમાજની શોભાયાત્રા 2 થી 2.5 ફૂટ પાણી વચ્ચે સંપૂર્ણ આનંદ અને ઉત્સાહ સાથે ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી હતી। તો એક તરફ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, પરંતુ બીજી તરફ સાહુ સમાજની આ શોભાયાત્રા જુઓ। અહીં લોકોના ઉત્સાહમાં જરા પણ કમી નથી આવી। ભરપૂર ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે શોભાયાત્રા નીકળી હતી। લોકો નાચતા આગળ વધ્યા હતા। વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી। ચાલુ વરસાદમાં 2-2.5 ફૂટના પાણી ભરાયા છે, પરંતુ તેમ છતાં આ જે શોભાયાત્રા છે તેને જોઈને કોઈ એવું નહીં કહે કે વરસાદ અહીં વિઘ્ન બન્યું હોય। જમ્મુ કાશ્મીરના ગાંદરબલના કુલન ખાતે ટેકનિકલ ખામીના કારણે આઈટીબીપી બસ ક્રેશ થઈ ગઈ। કર્મચારીઓ વાહનને ધક્કો મારી રહ્યા હતા ત્યારે બસ રસ્તા પરથી લપસી ગઈ અને સિંધ નાળામાં પડી ગઈ। ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। એસડીઆરએફ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી હતી। ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી યાત્રાનો માર્ગ ખોરવાયો। ભવન ભૈરોન રોપવે બેટરી કાર સેવા બંધ છે। વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર સતત ભારે વરસાદના કારણે ઘણા મહત્વપૂર્ણ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે। બાણગંગાથી અર્ધકુંવરી સુધીનો પ્રાચીન ફૂટપાથ અને બેટરી કાર સેવા રૂટ બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે આ રૂટ પર લપસણી અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે આ નિર્ણય લીધો। જોકે તારાકોટથી અર્ધકુંવરી અને સાંજી છત સુધીની યાત્રા સરળતાથી ચાલુ છે। મુસાફરોને વૈકલ્પિક માર્ગ દ્વારા ભવન મોકલવામાં આવી રહ્યા છે। રાજૌરી જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। રાજૌરી જિલ્લામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નાલુ નદીનું પાણીનું સ્તર વધી ગયું છે।
કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો પણ ભય તોડાઈ રહ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ નાળા અને નદીઓ છલકાયા। જમ્મુના ડોડા બટોટ હાઈવેની તસવીરો જુઓ। વહેતા નાળાઓના કારણે અહીં રસ્તો બંધ થયો, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો। વાત હવે કરવી છે મધ્યપ્રદેશની। ભારે વરસાદના કારણે ગ્યાસપુરના દુર્ગા ચોક ખાતે એક શાળાની વિદ્યાર્થીની તણાઈ ગઈ। ગ્યાસપુરના દુર્ગા ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। જ્યારે તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ તીવ્ર પ્રવાહમાં નજીકમાં ઉભેલી એક લોડિંગ ઓટો સાથે અથડાઈ ગયો હતો। સ્થાનિક લોકોની સમજદારીના કારણે બંનેનો જીવ બચાવવામાં સફળતા મળી। અતિ ભારે વરસાદ બાદ આખરે કેવી સ્થિતિ સર્જાઈ છે તે આ દ્રશ્યો પુરાવો આપી રહ્યા છે। ભારે વરસાદ શું વરસ્યો? એક વિદ્યાર્થીની આ જે પ્રવાહ છે તેમાં તણાવા લાગી। તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો તે પણ એક લોડિંગ ઓટો સાથે અથડાયો। જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક સૂઝબૂછથી આ બંને ભાઈ બહેનને બચાવી લીધા। તેમના પ્રયાસો સફળ રહ્યા। એટલે જ્યારે ભારે વરસાદ વરસે તે દરમિયાન જો કોઈ બાળક આ પ્રવાહમાં તીવ્ર પ્રવાહમાં તણાઈ જાય તે દરમિયાન તાત્કાલિક સૂઝબૂછ અને સમજ વાપરવી જરૂરી છે। અન્યથા પાણીનો ધસમસતો પ્રવાહ લોકો માટે જોખમી બની શકે છે, ભલે એ રહેણાંક વિસ્તારમાં જ કેમ ન હોય। જબલપુરમાં વરસાદના કારણે ગટરની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી વોલ તૂટી પડી। 2 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી આ બાઉન્ડ્રી વોલ જેની સાથે ત્યાં પાર્ક કરેલી કાર પણ ગટરમાં પડી ગઈ। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું। લાલા લજપત રાય વોર્ડમાં લગભગ 3 વર્ષ પહેલા ગટરની બાજુમાં એક દિવાલ બનાવવામાં આવી હતી, જેથી વરસાદ દરમિયાન જ્યારે ગટરમાં વધુ પાણી હોય ત્યારે કોઈ જાનહાનિ ન થાય। રાત્રે વરસાદ દરમિયાન આ દિવાલ પોતે જ ગટરમાં ડૂબી ગઈ અને તેની સાથે સ્થાનિક રહેવાસી મહેન્દ્ર રજકની કાર પણ ગટરમાં પડી ગઈ। આ ઘટના પછી સવારે જ્યારે લોકોએ કાર અને દિવાલ ગટરમાં પડેલી જોઈ ત્યારે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ અંગે ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા। સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું છે। ખરગોન જિલ્લાના બડવામાં ઇન્દિરા સાગર અને ઓરકેશ્વર ડેમમાં પાણી છોડવામાં આવ્યા અને જે બાદ નર્મદા નદીમાં પૂર આવ્યું। બડવાના ખેટીખાટ ખાતે સાંઈ મંદિર પાસે નર્મદાનું પાણીનું સ્તર પહોંચી ગયું છે। વહીવટી તંત્રે નીચાણવાળા વસાહતોમાં ખાસ કરીને નર્મદા કિનારે આવેલા ડિયોસ્ક અને દુકાનો દૂર કરી છે। ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજાની ઊંચાઈ વધારીને 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓરકેશ્વર ડેમના 14 દરવાજા ખોલીને 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। લોકોને પૂરની સ્થિતિમાં નર્મદા નદીમાં સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે। નર્મદા કિનારે વહીવટી તંત્ર સતત જાહેરાતો કરી રહ્યું છે। બડવાની સાથે નર્મદા, મહેશ્વર, મંડલેશ્વર અને કાસરાવાડ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં લોકોને અપીલ કરાઈ છે। જિલ્લામાં સતર્કતા રાખવામાં આવી રહી છે। નર્મદાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ड्स, ડ્રાइवर्स, एसडीआरएफની ટીમો તૈનાત છે। स्ट्रीम से 14 गेट खोले गए हैं, जिसमें तकरीबन 6000 क्यूमेक्स के आसपास पानी छोड़ा जाएगा। अभी जो लेवल है साई मंदिर तक आ गया है और जो आगे जो लेवल बढ़ेगा वो थोड़ा आगे तक होगा, उसकी हमारी तैयारी की गई है। सुबह से लेकर अभी तक जो है यहाँ पे पुलिस के जवान तैनात है। एसडीआरएफ की टीम तो लगातार यहाँ पे है ही और जो यहाँ के लोकल गोताखोर है, यहाँ के लोकल नागरिक हैं, वो भी यहाँ पे काफ़ी एक्टिव है। उनके थ्रू भी इन्फॉर्मेशन मिल जाती है और वो भी इस चीज़ में हम लोगों का बहुत सहयोग करते हैं। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બદરબાસના મંગરાઉરા ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર એક ખાનગી સ્કૂલ બસ તણાઈ ગઈ। ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બધા બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। આ સ્કૂલ બસમાં 20 બાળકો બિજરૌનીના હતા અને 10 બાળકો મગરોરાના હતા, જે બધા સુરક્ષિત છે। બદરબાસમાં સીએમ રાય સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયા। સીએમ રાય સ્કૂલ જનપદ પરિસરના કેમ્પસમાં વધુ પડતું પાણી ભરાઈ જવાના કારણે
શાળામાં ફસાયેલા બાળકોને ખૂબ જ મુશ્કેલીથી બચાવાયા. કહેવાય છે કે બાળકો શાળામાં ફસાયેલા હતા અને લાંબા સમય સુધી રડી રહ્યા હતા. જ્યારે અન્ય શાળા સ્ટાફ, જનપદ સ્ટાફ, આજીવિકા મિશન સ્ટાફને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ બાળકોને તેમની પીઠ પર બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. જિલ્લામાં ભારે વરસાદના કારણે બુધવારે ખાનગી અને સરકારી શાળાના બાળકો માટે રજા જાહેર કરી દેવાઈ છે. રાયસેનમાં સતત વરસાદના કારણે જિલ્લા મુખ્યાલયમાં પાણી ભરાઈ ગયું છે. કલેક્ટર કચેરી, સાંચી, વિદિશા માર્ગ, ભારતનગર, મહામાયા ચોક, અર્જુનનગર, હાઉસિંગ બોર્ડ કોલોની, પટેલનગરમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લા મુખ્યાલયમાં આ સિઝનનો શ્રેષ્ઠ વરસાદ છે. જોકે આ વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જી છે. मैं इस वक्त मौजूद हूँ रायसेन कलेक्ट्रेट कार्यालय में। आप देख सकते हैं किस तरीके से यहाँ पर जो है बारिश का पानी यहाँ पर कलेक्ट्रेट कार्यालय के आसपास भी यहाँ पर भरता दिखाई दे रहा है। जो कलेक्ट्रेट का जो इलाका है यहाँ पर कहीं ना कहीं नदी की तरह यहाँ पर नजर आ रहा है। जो पानी है वो यहाँ पर भरा हुआ है। आप तस्वीरों में देख सकते हैं अधिकारियों की जो गाड़ियां हैं वो भी यहाँ पर जो कलेक्ट्रेट कार्यालय की बिल्डिंग के ठीक पास में ही खड़ी की गई, क्योंकि जो अधिकारी हैं वो यहाँ से गाड़ी लगने के बाद जो पार्किंग में लगाने के बाद पैदल नहीं पहुंच सकते, जिसके चलते यहाँ पर पानी भरने के कारण वो भी गाड़ियां भी यहाँ पर जो है बिल्डिंग के पास ही यहाँ पर लगी दिखाई दे रही हैं। तो कहीं ना कहीं बैरिकेड देख सकते हो आप, यहाँ पर कम से कम 1-1.5 फीट यहाँ पर डूबा हुआ है जो पानी है, जो यहाँ पर जलभराव देखा जा रहा है। रायसेन जिले में लगातार यहाँ पर बारिश के चलते अस्त व्यस्त जीवन बना हुआ है और रायसेन कलेक्ट्रेट कार्यालय की हम बात करें तो यहाँ भी पानी भरा दिखाई दे रहा है। दिनेश यादव, न्यूज़ 18 रायसेन। रायसेन में पिछले कुछ घंटों की बारिश से यहाँ पर जनजीवन यहाँ पर अस्त व्यस्त हो चुका है। जिला मुख्यालय के निचले इलाकों में यहाँ पर पानी भर चुका है। आप देख सकते हैं किस तरीके से मैं मुख्य सड़क पर यहाँ पर मौजूद हूँ और जो सांची विदिशा का मार्ग है यहाँ पर जो सड़क पर पूरा पानी यहाँ पर आ चुका है। कहीं ना कहीं नगर पालिका के ड्रेनेज सिस्टम की भी यहाँ पर जो पोल खुलती दिखाई दे रही है कि सड़क के किनारे यहाँ पर जो नालों में बराबर पानी नहीं है, जिसके चलते यहाँ पर पानी भरा हुआ है। और देख सकते तस्वीरों में आप यहाँ पर भारतनगर की जो सड़क है यहाँ पर नदी की तरह यहाँ पर नजर आ रही है। जो पूरा यहाँ का पानी है जो मुख्य सड़क का वो यहाँ पर भारतनगर की ओर यहाँ पर पानी जा रहा है। तो कहीं ना कहीं बारिश से यहाँ पर हाल बेहाल है। कुछ घंटों की जो बारिश है लगातार यहाँ से हो रही है। जिले में ही यहाँ पर बारिश हो रही है। जिले के सिलवानी की अगर हम बात करें तो सिलवानी के साईखेड़ा गांव जो आसपास के इलाके में भी यहाँ पर बारिश से हाल बेहाल है। और इसी को देखते हुए रायसेन कलेक्टर जो है अरुण कुमार विश्वकर्मा ने यहाँ पर सभी स्कूलों की यहाँ की छुट्टियां भी यहाँ पर घोषित कर दी हैं। दिनेश यादव, न्यूज़ 18 रायसेन। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ દેખાઈ રહી છે. સિંધ નદી ઓવરફ્લો થયા બાદ ભારે વરસાદના કારણે કોલારસ અને બદરવાસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સિંધ નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ નદી પર બનેલા અટલ સાગર મણીખેડા ડેમના 8 દરવાજા ખોલીને 4500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા. બીજી તરફ ભારે વરસાદના કારણે ઘણી શાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કિલાવાની નદી પરનો કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ. બહિશિવપુરી કોલારસ તહેસીલ વિસ્તારના કિલાવાની રાય રોડ પર વહેતી કિલાવાની નદી પર બનેલા કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ. કિલાવાની ગામના રહેવાસી ખેડૂત જયપાલ ધાકડ ગ્વાલિયર બજારમાં વેચવા માટે આ ગાડીમાં કોળા લઈ જઈ રહ્યા હતા. આ ગાડીમાં 3 લોકો સવાર હતા. 3 સુરક્ષિત છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કલેક્ટર રવિન્દ્ર કુમાર ચૌધરીના નિર્દેશનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય છે. એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત છે. આજે જિલ્લાના ઇન્દાર તહેસીલમાં સ્થિત જારમાઈ ગામમાંથી કુલ 20 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેવી જ રીતે કોલારસ તહેસીલના સજાઈ ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થયું છે. તે જ સમયે નરવર તહેસીલના સગૌલી અને સુદાપુરા ગામોમાં રાહત ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તહેસીલ બદરવાસમાં ફસાયેલા 6 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત બિજરૌની ગામે ફસાયેલી 5 મહિલાઓને બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
શિવપુરીમાં ભારે વરસાદ બાદ અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જ્યાં આપ નજર કરશો ત્યાં વિસ્તારો જળતરબોળ જોવા મળી રહ્યા છે। આ તરફ બાવડા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ। બાવડા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે। પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી। છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારોએ ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા માટેની ફરજ પડી। બાવળાના રૂપાલ ગામ તરફ જવાના રોડ ઉપર અત્યારે અમે છીએ અને મારી પાછળ જુઓ તો એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીંના લોકો છે મહા મુસીબતે આ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોનું અનાજ પણ આ પાણીમાં પલળી ગયું છે। જીવન જરૂરિયાતની વસ્તુ લેવી હોય તો પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે। 4 દિવસથી લોકો જે છે આ જ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। નાના બાળકોને હાથમાં લઈને તમામ લોકો છે તે બહાર આવવા માટે મજબૂર બન્યા છે। બેન, આગળ શું સ્થિતિ છે મને કહેશો? ખાવાનું અનાજ બધું પલ્લી ગયું છે। ઘરમાં રહેવા માટે મકાન નથી એમના પાસે। કેટલા દિવસથી એ આમ તેમ ફર્યા કરે છે। મકાનમાંય પાણીમાં છે અને અમારી બાજુ પાણી નતું। આ 2 વર્ષથી બહુ પાણી છોડે છે। અમારે ઘરની બાજુમાં અમારે પાણી છે। અમારે તે તકલીફ તો અમારે બહુ જ છે। એટલે અનાજ બધું પલળી ગયું? અનાજ બધું પલ્લી ગયું તો છે। રહેવા ક્યાં રહો છો? ધાબા પર? ધાબા પર એ બીજાના ઘરમાં લઈ ગયા છે। બિચારા દયા ખાઈને એમના ઘરમાં રહ્યા છે। અત્યારે હાલની પોઝિશન એમને ઘર આવા છે કે જેમાં 6, 7, 10 ઘર છે આ બાજુ। 10 ઘર? હા, 10 ઘર છે આ બાજુ। હા, ગામમાં તો 10-15 ઘર છે। 10-15 ઘર છે। તો આ બહારની બાજુ જે 10-15 ઘર છે એ જ પાણીમાં છે? હા, એ જ પાણીમાં છે। આ બધા ઘર પાણીમાં જ છે। અલગ લોકો તો ઘરે મેકીને જતા રહ્યા બિચારા। અમારું ઘર આખું પાણીમાં છે। પાણીની અંદર આખું ઘર છે અમારું। ભેંસે એક મરી જાય પાણી। એ જોઈ લો મારો વાળો હેડો તમને લાઈવ બતાવું। એની અંદર આટલું પાણી છે મારા ઘરની પોતાની અંદર। ભેંસ મરી જાય નુકસાન કોણ આપે? 90,000ની ભેંસ લાવ્યો તો પાણીમાં જ મરી જાય। પાણી આવ્યું એમાં જ તે। તો આ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને વરસાદને કારણે 4 દિવસ થઈ ગયા છે, પરંતુ 4 દિવસથી લોકો છે અહીં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। આપ જુઓ તો તમામ લોકો છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ ગામના લોકો છે અને જેને આ એરિયામાંથી પસાર થવું છે તે લોકો પણ પસાર નથી થઈ શકતા। ખાસ કરીને જે નોકરી કરતા હોય તે લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। ભાઈ, તમારે કઈ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં જવાનું હતું? એક કંપનીમાં જવાનું હતું મારે ફોલોઅપ માટે, પણ અત્યારે પાણી ભરેલું છે એટલા માટે જઈ નહીં શકતો। અચ્છા, એટલે તમે ઇન્ફોર્મ કરી દીધું કે હા, પાણી પાણી ભરેલું છે એટલે મેં ફોટા પાડીને અમારે કંપનીમાં નાખી દીધા। અચ્છા, દર વર્ષે તમે અહીંયા આવો છો કે ખાલી આજે મારે આજે ફોલોઅપ માટે આવેલો હતો, પણ આ રસ્તામાં પાણી છે એટલે મેં કીધું બાઇક ચાલે એમ છે નહીં એટલા માટે। ઘણા બધા લોકો આ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા છે। દરેકની અલગ અલગ વાત છે, પરંતુ ખાસ ગામના લોકો જે છે તે બહાર રોડ ઉપર આવી ગયા છે, કારણ કે ગામમાં એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીં કોઈ પણ સ્થાનિકે રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અંદર જેટલું ઊંડાણવાળું પાણી છે તેને કારણે લોકો છે તે સ્થાનિકોને કોઈ પણ પ્રકારનું સાહસ કરવા માટે રોકી રહ્યા છે। અહીં નાના વાહનો છે તે દેશ જઈ ન શકે તેવી પરિસ્થિતિ છે। આ મુખ્ય માર્ગ છે અને ડાબી બાજુ ગામનો માર્ગ છે અને ત્યાંથી માત્ર ને માત્ર ખાલી ટ્રેક્ટર આવી શકે છે। આખું ગામ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ પાણી નિકાલનો કોઈ પણ નિવેડો નથી આવ્યો। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કમબેક। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશય આવેલ છે। ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે। મોટાભાગના જળાશય આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારીમાં છે। જિલ્લામાં સારો વરસાદ પડતા અને જળાશયો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। આવનાર સિઝનમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। હાથમતી ડેમ જે ખરો એ આપણો અનગેટેડ ડેમ છે અને ઉપરવાસમાં ભારે વરસાદની સંભાવના છે અને સતત જો ઇનફ્લો ચાલુ રહેશે તો લગભગ શક્યતાઓ છે કે ઓવરફ્લો થશે હાથમતી ડેમ આ વખતે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને 12 જેટલા જળાશયો આવેલા છે, જે જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ છે। સરેરાશ વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરેરાશ 70%થી વધુ પાણીની આવક અત્યાર સુધીમાં નોંધાઈ છે। હજુ પણ ઉપરવાસમાં જે ભારે વરસાદ છે, ભારે વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પણ છે કે જે ભારે વરસાદ નોંધાશે એટલે કે કહી શકાય કે મોટાભાગના જળાશયોમાં સારી એવી આવક થશે। તો આ ઉપરાંત જે હાથમતી જળાશય છે હિંમતનગરનો કે જે 80% ભરાઈ ચૂક્યો છે ને જે વેસ્ટ વેર ઉપરથી પણ પાણી વહી રહ્યું છે, એટલે કે
કહી શકાય કે જે હાથમતી જળાશયમાંથી પાણીની આવક, હાથમતી નદીમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. આ ઉપરાંત જે હાથમતી નદીની જેટલી પણ કેનાલો છે તે તમામ કેનાલો અત્યારે વહી રહી છે. અત્યારે હાલ હાથમતી વેસ્ટ વેર ઉપર પણ જે કેનાલ છે તેમાં પણ 150 ક્યુસેક પાણી વહી રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે આવનાર સિઝન છે જે ખેડૂતો માટે સારી રહે છે. નોંધનીય છે કે જે ખેડૂતો જે આવનાર સિઝન શિયાળુ કે ઉનાળુ પાકનું વાવેતર કરશે તેમાં પણ પાણીની પૂરતી જરૂરિયાત સંતોષાઈ શકે તેમ છે. તો આ ઉપરાંત વાત કરીએ તો જે કૂવાના સ્તર છે એ પણ ઊંચા આવશે અને નદી નાળા પણ છલકાઈ ગયા છે. તેના કારણે નાના મોટા તળાવો અને નાળાઓમાં પણ પાણીની આવક થશે, જેના કારણે ખેડૂતોના જે સિંચાઈ માટે જે પાણીની જરૂરિયાત હશે તે પણ પૂરી થશે. કે આવનાર સમય ખેડૂતો માટે સારો સાબિત થાય તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. દિવસે 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાયેલો જોવા મળ્યો. મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, ત્યારે રાજસ્થાનમાં પડી રહેલા વરસાદના કારણે બાંસવાડા ગામ વિસ્તારના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં પાણીની આવકના પગલે હાલ કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી છે, જેથી કડાણા ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ગત ઉનાળાની સિઝનમાં કડાણા ડેમ ખાલી થઈ ગયો હતો, જેથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર પીવાના પાણી માટે કડાણા ડેમમાં પાણી અનામત રાખવામાં આવ્યું હતું. જો કે મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો, પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે. પાણીની આવક થઈ રહી છે અને હાલમાં 20,000 જેવી આવક છે. હાલમાં ડેમ 70% ભરાઈ ગયો છે અને હાલનું લેવલ છે 406.4 ઇંચ છે. ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ કે જ્યાં અત્યારે સતત પાણીની આવક નોંધાઈ રહી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં સપાટી 407 ફૂટે પહોંચી છે. રાજસ્થાન સરહદી વિસ્તાર કહી શકાય કે ક્યાંક ત્યાં બજાજ સાગર ડેમ આવેલો છે અને બાંસવાડાનો બજાજ સાગર ડેમમાં ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદના કારણે અત્યારે પાણી છોડવાની ફરજ પડી રહી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં જે સતત વરસાદના કારણે અત્યારે પણ કડાણા ડેમમાં છે તે પાણીની આવક નોંધાઈ રહી છે. દિવસે ને દિવસે 20,000 ક્યુસેકથી પણ સતત જે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમ અને ગુજરાતમાં જીવાદોરી સમાન કહી શકાય કે 10 જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટે સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે હવે કડાણા ડેમમાં 60% જેટલો ભરાઈ ચૂક્યો છે. વાત કરવામાં આવે તો ઉનાળાની અંદર ડેમ છે તે ખાલી થઈ ચૂક્યો હતો અને માત્ર પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું હતું અને સિંચાઈ માટે પાણી છે તે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની શરૂઆતની અંદર અત્યારે પાણીની આવક સતત ઉપરવાસમાંથી નોંધાઈ રહી છે. કહી શકાય કે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે અત્યારે કડાણા ડેમ કહી શકાય જીવાદોરી સમાન કડાણા ડેમમાં અત્યારે સતત પાણીની આવકના પગલે 60 થી 61% જેટલો ડેમ ભરાઈ ચૂક્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડામાં કાલે શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટના સીસીટીવી સામે આવ્યા છે. વહેલી સવારે આ ઘટના બની હતી. દુર્ઘટના વખતે કોઈ હાજર નહોતું, જેથી જાનહાનિ ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે આ ગેલેરીનો આખો ભાગ તૂટી પડ્યો હતો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટી પડતા અને નીચે ખાબકતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો.